નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો જૂનાગઢ જિલ્લાના ધનસુર ગામનો બનાવ. સેજલ મકવાણા અને હેતલ સોલંકીએ બે બહેનો પર એસિડ એટેક કરાયો હતો. સમગ્ર વાત કરીએ તો બે બહેનોના પિતાએ કેરીની બાગ ધનસુર ગામે રાખેલ હોય ત્યાં બન્યો હતો બનાવ. સેજલ મકવાણાના પતિ અમિત મકવાણા અને કિશન નાથાએ કર્યો હતો એસિડ એટેક. 3 અજાણ્યા ઇસમ પણ હતા સામેલ. કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ચહેરા અને છાતી પર કરાયો હતો એટેક. આરામ અર્થે 1.5 મહિનાથી પિતાને ત્યાં હતા સેજલબેન મકવાણા. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. વંથલી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક એસિડ એટેકનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી સેજલબેન વાઇફ ઓફ અમિતભાઈ નાથભાઈ મકવાણા કે જેઓ માણાવદર રહે છે, જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથભાઈ મકવાણા તેમજ દિયર કિશનભાઈ નાથભાઈ મકવાણા તેમજ 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે. જેમાં આ કામના ભોગ બનનાર તેમજ ફરિયાદી છે તેઓના પતિ તેઓના પર શંકા કુશંકા કરતા હોય, જેથી અને અગાઉ 1.5 માસ પહેલાં તેઓના પતિએ તેઓને માર મારેલો હોય અને માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલો હોય, જેનું મનદુખ રાખી આજરોજ તેઓ ધંધુસર ખાતે તેમના પિતાના ઘરે સારવાર હેઠળ હોય તે દરમિયાન આ કામના આરોપી તેમના ભાઈ તેમજ 3 અજાણ્યા ઇસમોએ બારીમાંથી તેઓના ઉપર એસિડ ફેંકેલો હોય, જે અંગે ફરિયાદી તેમજ ભોગ બનનાર મને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલો હોય અને જેઓ વંથલી પોલીસ સ્ટેશન રૂબરૂ ફરિયાદ જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, તેમજ આરોપીને પકડી પાડવા માટેની તજવીજ ચાલુ કરેલી છે. મારું નામ હેતલબેન છે. હેતલબેન, શું બનાવ બન્યો? અમે અહીંયા મારી બેનની ખબર કાઢવા આવ્યા હતા. મારી બેનને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું, તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા. પછી અમે ધંધુહર હતા, તો ધંધુહર ત્યાં ગરમી બહુ હતી, ઓયડી હતી, તો અમે ત્યાં બારી ખુલ્લી મેકીને સૂતા હતા. તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું સૂતી હતી, તો મારી બેન ઉપર એસિડ નાખ્યું. અત્યારે એની આંખ હાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે સૂતી હતી, તો મારી ઉપર પણ એસિડ નાખ્યું છે. મને મારી બેનને બેયને અટાણે આંખમાં બહુ પ્રોબ્લેમ છે. અમારી છાતી સુધી એસિડ નાખેલું છે. કોણ નાખવા વાળો મારો બેનનો ઘરવાળો અમિત છે અને એની હારે 4-5 જણા બીજા પણ છે. અને મહિના દી પહેલા એનો કેસ હતો, એને કેસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતા ત્યારે, તો એની કોઈ ધરપકડ કરી નથી. અને નાખવાનું કારણ શું? નાખવાનું કારણ એટલે અમને મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી, તો એની હારે અમે પણ હતા, તો અમને પણ ઉડાડ્યું છે. એને પણ ફરિયાદ આ મહિના દી પહેલા એના હાથ ને પગ ભાંગી નાખ્યા હતા ત્યારે કરી હતી, ત્યારે કોઈ ધરપકડ થઈ નથી. એસિડ ઉંગલા પછી ફરિયાદ થઈ? હા, અત્યારે અમે ફરિયાદ લખાવી છે અને હવે એની ધરપકડ કરો. અમને બહુ બીક લાગે છે અને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે. હાફ મર્ડર નો કેસ અમારે લાગુ પડે, બીજો કોઈ નહીં. કેમ અટાણે ખુલ્લે આમ રખડે છે?